ભાઈ સુરતની અંદર તમારા માટે 25,61,000 તમારા માટે જોરદાર રો હાઉસ લઈને આવી ગયો છું. એ રો હાઉસ તમે ખાલી જોઈને કહેશો કે ભાઈ કમલેશભાઈ જોરદાર પ્રોજેક્ટ લઈને આવી ગયા છે. અને હું તમને ગેરંટી આપું છું 25,61,000 તમને આખા ગુજરાતની અંદર તમને આ ભાવમાં ક્યાંય નથી મળવાનું. અને આખું યુરોપિયન થીમથી બનાવેલું છે. તમે જોશો ને એટલે એમ કહેશો કે ભાઈ જોરદાર બંગલો છે. આ ક્લબ લાઈફમાં નાના બચ્ચાઓની રમતો, જીમ છે, સ્વિમિંગ પુલ છે, એ બધું જ એક જ માં આવી ગયું છે. અને જે વસ્તુ આપણને ખોખું બજેટ સિટીમાં થાય છે એ વસ્તુ આપણને અહીંયા ફર્નિચર હાટે એમાં કવરઅપ થાય છે. 5 થી 6 લાખ રૂપિયા તમે રોકડા આપશો અને બાકીની 20 લાખની તો અહીંયા લોન પણ થઈ જવાની છે. એટલે તમારે કોઈ ચિંતા ના કરો. લઈ લઈએ માણસો મકાન લઈ લેવાનું, જેને બી ઈચ્છા હોય ને તો તમારે બહુ વિચાર કરવાનો નહીં. હા, નકર રહી જાઓ, રહી જશો. હવે તમે આમને તો ઓળખતા હશો કે આપણા ગૃહમ ક્લબની અંદર છે ને ખાસ જે ગૌતમભાઈ બધી પ્રોપર્ટી બતાવતા, ટોટલી બધી વસ્તુ સમજાવતા. પહેલા તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો? માતાજી, કમલેશભાઈ, વેલકમ ટુ ગૃહમ ક્લબ લાઈફ વન્સ અગેન. એડ્રેસ કયું કહેવાય? એડ્રેસ મને કહેજો. આપણો માસમા એરિયા કહેવાય. સુરતથી તમે આવો તો મહાકાળીમાનું મંદિર આવે માસમા ગામમાં. એન્ટ્રી કરતા હાઈવેથી આપણે 2-2.5 કિલોમીટર અંદર છે. અને આ આપણો અંદર તમે આવો એટલે તમને વિશાળ ગેટ દેખાઈ જાય. ગૃહમનો આઈડિયા આવી જશે કે આપણે ગૃહમમાં આવી ગયા છે. મોસ્ટ સર્ચેબલ પ્રોજેક્ટ છે ગૃહમ ક્લબ લાઈફ. મને એ ગયો કે કેટલા લોકોએ આપણા વિડીયો જોઈને બુક કરાવ્યું છે. ઘણા બધા લોકોએ જોયું છે. અને ખાલી સુરતથી નહીં, ગુજરાતથી નહીં, બટ એબ્રોડથી, મુંબઈથી, અમદાવાદથી, રાજકોટથી, ભાવનગરથી, બધી જ જગ્યાથી અહીંયા મકાન બુક કર્યા છે. અને એ તમારા વિડીયોઝ જોઈને જ કર્યા છે. થેન્ક યુ સો મચ. હવે આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે ઘણા લોકોની એ કમ્પ્લેન હતી કે કમલેશભાઈ ત્યાં લોકો રહે છે કે નહીં, એના રિવ્યૂ અમને બતાવો. એટલે આજે આપણે પહેલાં રિવ્યૂ અમારે બતાવો છે કે અહીંયા લોકોને કોઈ જાતની પ્રોબ્લેમ તો નથી ને? અહીંયા પાણીની, રહેવાની, ખાવાની કે બીજી કોઈ કદાચ છોકરાઓ સ્કૂલે જાય છે તો એની કોઈ પ્રોબ્લેમ થાય કે ન થાય, અથવા ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો એ લોકોને પૂરેપૂરું વળતર મળવાનું છે કે નહીં, તો આપણે થોડુંક રિવ્યૂ લઈ લઈએ. તો આપણે આજે એ જ બતાવશું કે લોકો રહેવા આવી ગયા છે, એ લોકોનો ઉત્સાહ કેવો છે, એ લોકોનું એક્સાઇટમેન્ટ કેવું છે રહેવાનું, અને એ લોકોનો એક્સપિરિયન્સ કેવો છે. એક ઘરમાં જઈને હું પૂછ્યું ને બધાને. 100% તમારે પૂછ લેવાની છૂટ. હું અત્યારે છે ને જાઉં છું અને દરેક ઘરે જઈને પૂછ્યા કે ભાઈ તમને બેન કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં, એ શું પ્રોબ્લેમ છે. હવે હું અંદર પૂછવા જાઉં. બેન, સપનાનું ઘર તો એક જ વાર લેવાય કે વારે ઘડે લેવાય? એક જ વાર લેવાય. અને બહુ વિચારીને લેવું પડે ને? હા, બહુ વિચારીને લેવું પડે. તો તમે અહીંયા બહુ વિચાર્યું, કેટલા મકાનો તમે જોયા અને પછી પાસ કર્યું? અમે સુરતમાં બહુ મકાનો જોયા, ફ્લેટો પણ જોયા, પણ છે ને ફ્લેટો બહુ નાના રૂમ હોય ને એટલે પછી અમને કંઈ બહુ એડજસ્ટ થયું નહીં. ને પ્રાઇસ પણ વધારે હોય છે શહેરમાં. તો આ પ્રાઇસમાં બીજી જગ્યાએ તમને મકાન મળે? ના, નહીં મળે. આટલું મોટું ને બધું જ કારણ કે આ ભાવમાં તો ફ્લેટ પણ નથી મળતા. ના, નથી મળતા. તો તમને વધારે ગૃહમાં શું સારું લાગ્યું હતું કે ભાઈ મારે આ લઈ જ લેવું છે આંખો મીચી? ના, બધી ફેસિલિટી બધી સારી જ છે. એટલે આમ તમને શું ગમ્યું, વધારે શું ગમ્યું? કે આ જો બહારનો રોડ જે RCC વાળો, હા, એ બહુ જ ફાઇન છે. જેને જ્યાં મહેલ જેવું જે લાગે છે ને હા, એ મસ્ત લાગે છે. અને બધી સોસાયટી કરતા મસ્ત છે. અને અહીંયા તમે પછી ફર્નિચર થી માંડીને બધું વ્યવસ્થિત થઈ ગયું ને? પછી ફર્નિચર થી માંડીને અમે બધું કરાવ્યું છે. અને ઉપર એ તમારું, હા, એટલે આવું પોતાનું મકાન આપણે તમે વિચારતા કે આવું મારો બંગલો હોય ને? હા, સરસ લાગે, બંગલા જેવું જ લાગે ને આપણું. એક મોટી વાત ઈ કે જ્યારે આવું તમે મકાન લીધું હોય તો તમારા સગાવાલાને જે બધા જે બળતરા કરવા વાળાને કેટલી આમ બળતરા થતી હોય. થાય ને, કારણ કે લોકોના ફ્લેટો છે, અમારો રોઝ બંગલા જેવું લાગે એટલે લોકોને થાય. એટલે આમ જલન ફીલ કરાવવા માટે તો આ જગ્યા જોરદાર સારી છે. કારણ કે આ ભાવમાં સાહેબ તમને કોઈ પણ જગ્યાએ ફરો, ગુજરાતના કોઈ પણ ખૂણામાં તમને આ ભાવમાં ક્યાંય મળવાનું નથી. લોકો અહીંયા જેટલા પણ રહે છે બધા જ ખુશ છે અને બીજી કોઈ તકલીફ નથી ને રહેવાની? ના, હવે નથી તકલીફ. પહેલા જે ખારા પાણીની તકલીફ હતી પણ હવે એ પણ સોલ્વ થઈ ગઈ છે. એટલે ટૂંકમાં અહીંયા બધા રહેવા પણ આવી ગયા છે એટલે કોઈ જાતની તકલીફ નહીં, બીક પણ નહીં કોઈ જાતની. કેમેરા, સિક્યુરિટી બધું જ છે ને? બીજા કોઈ માણસો કે ઓલા કોઈ બાઇકો લઈને આવે એવું કોઈ અહીંયા આવે કે નહીં? કાંઈ કશો પ્રોબ્લેમ નથી. એટલે આમ ફોરેન તો પણ કંઈ વાંધો નહીં આવે. કોઈ ઉપાધિ બહારના કોઈ ના આવે ને અહીંયા? ના, બહારના કોઈ નહીં આવે. અહીંયા મકાન તો બહુ બધા છે, તો તમે અહીંયા જ કેમ લીધું ખાસ? અહીંયા ગમ્યું અમને, બધું સારું છે. પછી પૈસા વધારે હતા કે પછી આપણા બજેટમાં? આપણા બજેટમાં હતા. એમ ને? આ ભાવમાં મકાન મળે કે નહીં મળે? નહીં મળે. નહીં મળે ને? તમે કયો, તમે તો બજારમાં બધી જગ્યાએ જોયા હશે, ભાવ જોયા. કારણ કે આપણે તો પહેલા બધી જગ્યાએ તેલ જોવાની ને તેલની ધાર જોઈએ. લગભગ 40 વર્ષથી બરોડા રહેતા હતા. હા હા. બાબો 2 વર્ષે સર્વિસ કરે છે મજોરા ગેટની અંદર. બરાબર. એ બાબાએ ગૃહમ ક્લબમાં આવ્યા ને અંદર એન્ટ્રી, ઘરમાં એન્ટ્રીને લાગે કે ના કંઈ મકાન લેવા જેવું છે, વ્યવસ્થિત, મનને શાંતિ મળે. મનને શાંતિ. તમને જે મકાન લીધું તેમાં લોન બોન થઈ કે નથી થઈ? લોન કરી દઈએ? એકદમ ઇઝી રીતના? ઇઝી, કોઈ તકલીફ નહીં પડી. હવે મને એ કહ્યું કે આ લેવાય કે ના લેવાય પ્રોપર્ટી? એકદમ 100% લેવાય, 100% લેવાય. હવે કેટલું બાકી કેટલું રહ્યો છે અહીંયા?
લગભગ મને લાગે છે બહુ 50 જેવા મકાનો બાકી રહ્યા હશે. બાકી તો બધું ફૂલ જ થઈ ગયું ને. ફૂલ થઈ ગયું અને ધીરે ધીરે વસ્તી ચાલુ થઈ ગઈ. ધીરે ધીરે મજા આવે છે. લઈ લઈએ ને આ માણસો મકાન લઈ જ લેવાનું, જેને બી ઈચ્છા હોય ને તો તમારે બહુ વિચાર કરવાનો નહીં, હા આના રહી જાઓ. રહી જશો. ભાઈ આજે તમે પણ પ્રોપર્ટી બુક કરાવી છે, સાચી વાત છે ને? હા બધું જોયું, બધું બરોબર છે ને? હા અને કેવી રીતે તમે બુક કરાવો, કેવી રીતના આવ્યા તમે એ જણાવો પહેલાં. મેં યુટ્યુબના માધ્યમથી મેં વિડીયોઝ જોયા અને વિડીયોઝ જોઈને મને એમ લાગ્યું કે આ કંઈક બુક કરવા જેવું છે, એટલા માટે હું અહીંયા સુરતમાં આવ્યો. હું મુંબઈથી છું. અચ્છા, તો અહીંયા પ્રોપર્ટી તો બહુ જોઈએ છે ને તમે તો? ઘણી બધી જોઈ છે. તો એમાંથી તમે આમનું શું સારું લાગ્યું તમને? મને બધી જ વસ્તુ સારી લાગી, કારણ કે અહીંયા ક્લબ હાઉસ છે, અહીંયા ઘણી બધી સુવિધાઓ છે અને જે કન્સ્ટ્રક્શન કામ છે એ બહુ સરસ છે, ડિઝાઇનિંગ છે બહુ સરસ, મજા આવે એવું વાતાવરણ અહીંયાનું પણ બહુ સરસ છે. આ ભાવમાં તમને આ ભાવમાં તમે સુરતમાં તમને મળે ખરા? અંદાજે તો ન જ મળે, કારણ કે હું તો મુંબઈથી છું, પણ અમારે ત્યાં મુંબઈની અંદર આ ભાવની અંદર તો કંઈ જ ન મળે. આ ભાવમાં બોમ્બેમાં ના મળે? બોમ્બે તો ઘણું બધું. નહીં બંગલોઝ ન મળે ને, તો ચાલીની અંદર પણ જગ્યા ન મળે. અચ્છા, એટલે આ ઇન્વેસ્ટ તમે જે કર્યું છે બેસ્ટ છે ને? હા, મને તો એવું લાગે છે અત્યારે કે મેં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઓકે, બીજાએ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જ જોઈએ ચોક્કસ. ગુજરાતની અંદર જો ગુજરાતી હોય અને મુંબઈમાં રહેતા હોય એને ચોક્કસ અહીંયા જગ્યા લેવી જ જોઈએ ગુજરાતની અંદર. ઓકે, થેન્ક યુ સો મચ. આ જગ્યાએ મકાન લેવામાં એક તો ઘણા મોટો એ ફાયદો છે કે આપણે જે સિટીમાં જે બજેટમાં છે ને એનાથી બી વિશેષ અહીંયા અમને છે ને બહાર આપણે થિયેટરમાં સિટીમાં બહાર જવું પડે છે થિયેટરમાં, તો એ વસ્તુ બધું ઇન્ક્લુડ આ ક્લબ લાઈફમાં થઈ ગયું છે. અને તે સિવાય બી નાના બચ્ચાઓની રમતો, જીમ છે, સ્વિમિંગ પુલ છે, એ બધું જ એક જમાં આવી ગયું છે. અને જે વસ્તુ આપણને ખોખું બજેટ સિટીમાં થાય છે એ વસ્તુ આપણને અહીંયા ફર્નિચર હાટે એમાં કવરઅપ થાય છે. પ્લસ કે આપણે સિટીમાં એપાર્ટમેન્ટમાં આમથી મેં 25થી 26 ઘરો જોયા સિટીની અંદર, પરંતુ અમને લોકોને અહીંયા કુદરતી હવાનું વાતાવરણ બી ફ્રેશ મળે છે, પ્લસ ફેસિલિટી ફૂલ છે અને એ લોકોનું સર્વિસ બી સારી આપે છે કે આપણને કંઈ ઇસ્યુ હોય ને કોલ કરીએ તો તરત એ લોકોની સર્વિસ અવેલેબલ હોય છે. બરાબર, એટલે તમારી દ્રષ્ટિએ મકાન અહીંયા લેવું જોઈએ કે ના લેવું? અહીંયા તો ખરેખર લેવું જોઈએ. આપણે એમ કહીએ છીએ ને કે આપણું સપનાનું ઘર, એટલે આપણે બધી ફેસિલિટી તો આપણે પૂરી કરી નહીં શકીએ બજેટમાં સિટીમાં, પણ અહીંયા તો એવું છે કે આપણા બજેટની અંદર પૂરેપૂરી ફેસિલિટી આપણને મળે છે. મને બીજો એક મારો પ્રશ્ન મને ગયો કે અહીંયાથી એક સિટીથી અહીંયા દૂર હોય તો આમ ઘણા લોકો કે આ વસ્તુ ના મળે, તમે તો અહીં રહેવા આવી ગયા છો, શાક ના મળે, દહીણું ધરાવવાનું પ્રોબ્લેમ થાય કે અહીંયાથી કોઈ રિક્ષા ના મળે અથવા તમારા છોકરાઓ ભણવા જતા હોય તો એ બધી વ્યવસ્થા ના થાય, તો એ બધું ખરું કે નહીં કાંઈ? નહીં, એ સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે તો આ હજુ ડેવલપિંગ હતું ત્યારે થોડા ક્વેશ્ચન એવા ઉપસ્થિત થયા હતા, પણ હવે જોવા જઈએ તો જેમ સિટીમાં બધું મળે છે તેમ અહીંયા પણ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. તો શાક નહીં મળી જાય, શાક વાળા આવી જાય, પણ મળી જાય છે. જેવું ડીમાર્ટમાં વસ્તુ મળે છે એવું ઇન્ડિવિજ્યુઅલ અહીંયા શોપો ઓપન થઈ ગઈ છે, તો એ વસ્તુ પણ અહીંયા અવેલેબલ છે. એટલે તમારે સુરત લેવા જાવ કે ધક્કો નહીં થાય ને? નહીં, અમે પીઝા પેલા બર્ગર માટે સિટીમાં ખાવા જતા હતા, હવે નજીકમાં થઈ ગયું છે બધું. એ તો એ બધું જ અહીંયા મળી જાય, એટલે એ કોઈ તકલીફ નહીં ને? નહીં, તમને જે સિટીમાં ફેસિલિટી મળે છે ને એ જ બધી ફેસિલિટી અહીંયા મળવાની છે. હા. ગૃહમ ક્લબ લાઈફની અંદર તમે મકાન તો મળી રહ્યા છે, અહીંયા દુકાનો પણ છે ને, લોકો અહીંયા ચાલુ પણ કરી દીધી દુકાન, અને દુકાનની અંદર તમે જે સામાન જોઈએ બધી જ વસ્તુ તમને એક જ જગ્યા પર મળવાની છે. તો ભૈया यहाँ पे आपने इन्वेस्ट किया, आपने दुकान भी लिया, बाजू में घर भी लिया, तो आप कोई परेशानी कोई हुआ कि ये भाव में आपको मिलेगा कि नहीं मिलेगा सूरत में? बहुत अच्छा है, लेकिन संतोष है। संतोष है? ये भाव में नहीं मिलेगा, ये भाव में तो नहीं मिलेगा ना, सूरत में मिलेगा? नहीं मिलेगा। तो आपने यहाँ पे कोई प्रॉब्लम होती है कुछ पाने की कि यहाँ पे सोसाइटी की कोई प्रॉब्लम, ऐसी कोई प्रॉब्लम है कि नहीं? अभी तक तो नहीं है। अभी तक नहीं है, आएगी कि नहीं? नहीं तो आएगी, ऐसे नहीं लग रहा है। नहीं लग रहा। और आप यहाँ पे प्रॉपर्टी लेके कोई ऐसा तो नहीं लग रहा है कि भाई मैंने ये गलत डिसीजन ले लिए हैं, ये कहाँ पे मैंने प्रॉपर्टी ले लिया, ये क्या होगा मेरा, ऐसा कुछ लग रहा है कि नहीं? नहीं, 100% सही जगह प्रॉपर्टी लिया है। और आपके लोगों को दूसरों को भी सजेस्ट किया होगा कि यहाँ पे भी आप प्रॉपर्टी ले लो? दिला रहे हैं ना। દિલા રહ્યો? તો ભાઈ આમને તો પ્રોપર્ટી લીધી છે, એમના બીજા ઘણા બધા ગ્રુપમાં પણ એમને કીધું છે કે ભાઈ અહીંયા લેવા જેવી છે. તો આપકી दुकान बाजू में क्या, कौन सी दुकान आपकी? स्टील की, प्लास्टिक, इलेक्ट्रिकल, तो सब कुछ यहाँ पे मिल जाएगा? सब कुछ, मतलब A to Z। किसी को यहाँ पे कोई तकलीफ नहीं आती कोई सामान की। यहाँ सूरत नहीं जाना पड़ेगा ना किसी को? जरूरत ही नहीं है, सब कुछ यहाँ पे मिल जाएगा? नहीं, पेट्रोल जलाने की कोई जरूरत नहीं।
ભાઈ અહીંયા બધાના રિવ્યૂ તો જોરદાર હતા. દરેકની જે મેં અંદરથી આપણા જે વ્યુઅર્સ લોકો છે એ લોકોની જે પ્રોબ્લેમ હતી બધી મેં સાંભળી જાણી. બધા લોકો એકદમ ખુશ છે આ જગ્યાએ રહીને, કારણ કે જે જગ્યાએ આપણે બજેટમાં આપણા બજેટમાં છે ને સારા મકાન નથી મળતા, પણ આપણા બજેટમાં એ મળી રહ્યા છે. હવે મને બીજો એક મારો પ્રશ્ન છે કે મારા વિડીયો જોવાવાળો વર્ગ છે ને અમેરિકા પણ છે, દુબઈમાં પણ છે, અથવા બોમ્બેમાં છે, અમદાવાદમાં છે. હવે એ લોકોને ખાલી ઇન્વેસ્ટ કરવું છે ભાઈ, તો ઇન્વેસ્ટની અંદર પછી પડ્યું મકાન ખરાબ થાય તો એ રેન્ટ ઉપર પણ જતું રહેશે કે નહીં જાય? કમલેશભાઈ, આપણે રેન્ટ માટે એક નવું ઇનિશિયેટિવ એવું ચાલુ કર્યું છે કે અમે સપોર્ટ કરીએ છીએ રેન્ટ માટે. અમારા પાસે ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવતી હોય તો અમે જ ઇન્વેસ્ટર્સને કે તમે ઇન્વેસ્ટ કરો, જવાબદારી એટલે અમે પણ તમારા રેન્ટ પર લગાવવાની જવાબદારી અમે લેશું અને તમને સપોર્ટ કરશું રેન્ટ ઉપર લગાવી આપવા માટે. પછી રેન્ટમાં આપ્યું પછી લોકો આપણું મકાન ઓલું થઈ જાય એવું કઈ ચિંતા ખરી કે કઈ નહીં? કંઈ જ નહીં. અને અમે રેન્ટ પર લગાવશું તો અમે ફિલ્ટર કરીને જ લગાવશું કે ભાઈ જેવા આપવા જેવું છે તો જ આપશું. પછી લખાણ બખાણ કરીને આપો ને. એગ્રીમેન્ટ, ચોખ્ખું એગ્રીમેન્ટ થઈને થાય છે. આપણે જે ભાઈ બીક હોય ને ભાઈ તમે મને કહેજો, કોમેન્ટ કરજો બે ધડક, તો આપણે એ પ્રશ્ન એમને પૂછીશું. કારણ કે આપણે જે આમનું જે કામકાજ છે ને એકદમ ટ્રાન્સપ્લેટ વાળું કામકાજ છે, બધું જ ક્લિયર, કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય એની સોલ્યુશન તમે લઈને જ બેઠા હોય. અને એ જ કારણ છે કે આપણે આટલા જલ્દી આટલા બધા મકાનો સેલ થાય છે. બહુ ઓછા છે અત્યારે. નવો પ્રોજેક્ટ આવશે તો 25,61,000 નથી આવવાનો. સાચી વાત છે ભાઈ? 100%. અને હવે અમારે બનાવવું હોય તો બી આ ભાવમાં અમારાથી ના બને. એનું કારણ છે કે જગ્યા જૂની હતી એટલે આ ભાવમાં અમે આપી શકીએ છીએ. અને અમારું એ જ છે કે જે ફાયદો અમને જમીનમાં થયો છે એ કન્સ્ટ્રક્શનમાં આપણે લગાવી દઈએ તો એટલી સારી વસ્તુ બનાવીએ કે એ બીજી વાર અમારાથી આ ભાવમાં ના બને. આ જેટલા પ્રોજેક્ટ અત્યારે જે વેચાઈ જાય એના પછી તમારા સીધો ભાવ આવશે એનાથી 5 લાખ 10 લાખ પ્લસમાં જ આવશે. હવે 40-50 લાખ ઉપરનો જ પ્રોજેક્ટ આવશે. તો હવે આ છે 25,61,000 તમને છે ને પહેલા તો આખું બહારનું તમને જગ્યા વાપરવા મળશે, તમે ગાડી પણ પર્સનલ રાખી શકો છો, અને આટલું રૂમ આવશે. આપણે કેટલા વારનો હોય છે? આ આપણે એમ જોવા જાવ તો 48 વારનું છે, બટ બાંધકામ 90 વારનું આવે. 90 વાર. ઉપર નીચે કન્સ્ટ્રક્શન આવે. 2 બેડરૂમ માસ્ટર બેડરૂમ છે, નીચે હોલ, કિચન, પાર્કિંગ છે, આપણે EV ચાર્જિંગ પોઈન્ટ આપ્યો છે, બધા જ વેસ્ટર્ન બાથરૂમ્સ છે, અને આપણે OTS પણ આપેલું છે. બરાબર. ચોકડી આપેલી છે, એટલે ફૂલ્લી સ્પેશિયસ 2 BHK વિલા એમ કહી શકાય. તો પછી આમાં તમે શું શું આપો? આપણે કિચન ટ્રોલી બનાવીને આપીએ છીએ, એટલે મોડ્યુલર કિચન ટાઈપ બનાવીને આપીએ. સ્ટોરેજ આપો ને? હા, આ સેમ આપણે કિચન ટ્રોલીઝ ને બધું બનાવીને આપીએ છીએ. સાથે સાથે આપણે સ્ટોરેજ એરિયા પણ બનાવીને આપીએ છીએ. બરાબર. મોડરેટ પ્રાઇસમાં આપણે ઇન્ટિરિયર કરાવવું હોય તો 5-6 લાખમાં સારામાં સારું ફર્નિચર થઈ જાય. આવું નવું સેમ બધું થઈ જતું હોય 5-6 લાખમાં? એઝ ઇટ ઇઝ તો નહીં, બટ ઇક્વિવેલન્ટ થઈ જાય, સારામાં સારું ફર્નિચર થઈ જાય. બિલકુલ. એટલે ભાઈ તમને એવું ના થાય કે આ ફર્નિચર સાથે આપી રહી છે, આ ફર્નિચર વગરની પ્રાઇસ છે, તો થોડું આમાં થોડું ઘણું કરી આપશે. જેટલું આવતું હશે એટલું કરી આપવામાં આવશે. આ છે મસ્તીનો તમારો જે કિચન, બહેનો માટેનું એકદમ મસ્તીનું કિચન છે. પાછળ જે ચોકડી જે આપણે નવેરું કહેતા હોય છે, રાઈટ ને ભાઈ? યસ. પછી અહીંયા બાથરૂમ, સેપરેટ બાથરૂમ ને બધું જ વ્યવસ્થા છે. તો ઉપર આપણે ઈ જ છે ને વ્યવસ્થા? ઉપર 2 માસ્ટર બેડરૂમ છે. અને ખાસ કે જે બહારના લોકો છે, મુંબઈના લોકો છે કે એબ્રોડ કન્ટ્રીઝથી આવતા હોય, ઇવન સિટીમાં બી અમુક લોકોને એવું હોય કે ભાઈ અમને ગાર્ડન જોઈએ, તો આપણા પાસે એવા પણ મકાન છે કે પાછળ પર્સનલ ગાર્ડન આવે. અચ્છા. એ 25,61,000? એમાં આપણે લેન્ડ કોસ્ટ વધે એટલે આપણે લગભગ 30 લાખ આજુબાજુ એની કોસ્ટ જાય. અચ્છા. ખાલી લેન્ડ કોસ્ટ લાગે, પાછળની જમીનનો ભાવ લાગે. બરાબર. આપણો જે આ 25,61,000 વાળો જે આ જો રો હાઉસ છે, તો એમાં કેટલા લોકો રહી શકે અંદાજે? આમ જોવા જઈએ તો કમલેશભાઈ 3 થી 4 કે 5 લોકોની ફેમિલી હોય તો આરામથી રહી શકે, કેમ કે બંને માસ્ટર બેડરૂમ છે. બરાબર. કિડ્સ માટે અલગથી બેડરૂમ આપી શકીએ, પેરેન્ટ્સ માટે અલગથી આપી શકીએ, સિનિયર સિટીઝનો તો નીચે આપણે આપેલું છે જગ્યા. અને બધા જ માસ્ટર બેડરૂમ છે, વેન્ટિલેશન માટે ફૂલ છે, તમે જોઈ શકો છો. આપણે મોટી વિન્ડોઝ આપી છે, તો અહીંથી એ પણ બધું વેન્ટિલેશન સારું મળે. હવા ઉજાસ માટે ક્યારે એવું નહીં લાગે કે આપણે વેન્ટિલેશન નથી. બધામાં જ આવે? બધામાં જ છે. ઓકે. સેપરેટ બાથરૂમ ને બધું? એટેચ ટોયલેટ બાથરૂમ આપીએ છીએ બધા. પછી એમાં નળ બળ આપો કે નહીં? બધામાં નળ આવશે. કયા? ગેરંટી વાળા નળ આવશે. ગેરંટી વાળા? પ્લાસ્ટિક ના નહીં આપો? નહીં. પછી એક બીજો આ માસ્ટર બેડરૂમ. આ બીજો માસ્ટર બેડરૂમ છે. આમાં આપણે બાલ્કની પણ આવી જશે. ઓલ ટાઈમ ફેવરેટ બધાની બાલ્કની. લોકોને વ્યૂ સારો મળે, મને બહુ ગમે બેસીને શાંતિથી જે આનંદ આવતો હોય ને સાહેબ, પ્રકૃતિનો આનંદ એ અલગ જ છે. તમે ઓફિસથી ઘરે આવો અને 5-10 મિનિટ બાલ્કનીમાં બેસો તો જે નેગેટિવ થોટ્સ હોય એ પોઝિટિવમાં ધોવાઈ જાય.
મોટા મોટા રૂપિયાવાળા લોકો જે બંગલો ને બધું લે ને તો એની સાથે જ તમને એમ્યુનિટીઝ વાપરવા મળતી હોય છે, પણ 25,61,000 માં પણ કઈ વસ્તુ વાપરવા મળશે તો આપણા દર્શક મિત્રોને જણાવી દઈએ. કમલેશભાઈ, આપણે મકાન સાથે ઘણી બધી લક્ઝરિયસ એમ્યુનિટીઝ છે, જેમ કે તમે જોઈ શકો છો થિયેટર છે, ફેમિલી સાથે મૂવી જોઈ શકીએ, દૂર દૂર જવાની જરૂર જ નહીં. ઇન્ડોર ગેમ્સમાં આપણે પૂલ છે, સ્નૂકર છે, એમ કે ને કે ભાઈ મોટા મોટા લોકો ક્યારે આ બધી રમતા હોય, પણ આપણે ક્યારે રમી શકશું? પણ પૂલ છે, સ્નૂકર છે, એના માટે આપણે ઇન્ડોર ગેમ્સ છે, હેલ્થ ઇઝ વેલ્થ આપણે કહીએ છીએ, તે માટે જીમ છે, બહાર જવાની કંઈ જરૂર જ નહીં. આપણે બધી વસ્તુ સોસાયટીમાં આપી છે. કંઈક નાનો મોટો પ્રસંગ કરવો હોય તેના માટે આપણે લેવિશ બેન્ક્વેટ હોલ આપેલો છે. ભાઈ એક વાત તો પાકી છે કે અહીંયા તમે આવો એટલે તમારું જીવન છે ને 10 વર્ષ વધી જવાનું છે. પાછળ એકદમ મસ્તીનો નજારો, ઠંડી ઠંડી હવા આવતી હોય અને કુદરતી નેચરલી વાતાવરણમાં તમારે જો રહેવું હોય અને સપનાનું ઘર જોઈતું હોય તો ભાઈ ગૃહમ ક્લબ લાઈફમાં પહોંચી જ જવાનું. પહોંચી જાઓ. તો વહેલા પહેલા આજે જ બુક કરાવી લેજો. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગિયર નહીં મળ્યા આમે કરણતી દિયા ધરતી દગતી હરિમ થશે જે માતા જીવ કાલે વર્ષે તો મળી રહ્યા. તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. હજુ કોઈ વધારે માહિતી જોતી હોય તો તમે રૂબરૂ આવો અથવા ફોન ઉપર તમે છે ને કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં.